શુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે એટલા પુરાણ, ઉપનિષદ, વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી અને કાં તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર સેવક ભાવ દ્રઢ ન કહેવાય. કારણ કે નિરાકાર સમજે તો સેવા કોની કરે? આકાશની થોડી સેવા થાય, વાળી નાખી હાલો સાફ કરી નાખી આકાશને. જમીન હોય તો એની સેવા થાય કે આ બધી ક્લિનિંગ કરી નાખી હાલો, કારણ કે એ સાકાર છે. આકાશ છે એ નિરાકાર છે એટલે એની કોઈ સેવા ન થાય. એટલે સેવા નથી થતી એટલે ઉપાસના નથી થતી. એટલે સેવા એને ઉપાસના મહારાજે કીધી, પણ બ્રહ્મરૂપે થઈને સેવા કરવી એને ઉપાસના કીધી. ભક્તિનો એક નિશ્ચય છે, એમ નિશ્ચય છે એનું બી છે. નિશ્ચય થાય એટલે પછી ભક્તિ થાય, એનામાં ભક્તિ આવે અને એ ભક્તિ એકદમ સ્ટ્રોંગ થઈ જાય અને કોઈ વાતે મરે તોય મૂકે નહીં એવી ભક્તિ થાય, ત્યારે એને નિષ્ઠા કહેવાય. અને મર્યા પછી હોતે કરવાનો એ નિર્ણય કરી નાખે તો એને ઉપાસના કહેવાય, સેવા કરવાનો. અહીંયા જેમ હું સેવા કરું છું મર્યા પછી પણ મારે સેવા કરવાની છે અને કરવી જ છે એવું નક્કી કરી નાખે તો એને ઉપાસના કહેવાય. એટલે મારે એવું કીધું કે સાકાર ન માને તો મર્યા પછી કોની સેવા કરે? એટલે એની ઉપાસનાનો ભંગ થઈ ગયો. અને જો સાકાર ન સમજે, નિરાકાર વાળા હોય એ શંકરાચાર્ય વાળા હોય તો એ બધા દેવતાને હાથે માને છે. રામ કૃષ્ણ અવતાર ને પાછા માને, પણ ત્યાં જઈને અહીંયા ખાલી ટેમ્પરરી આવ્યા છે, પછી નિરાકારમાં પડી જાય. એટલે પછી એને મર્યા પછી કઈ સેવા કરવાની જરૂર ન રહે. આસ્તિક હોય તો મરે જીવે ત્યાં સુધી કરે, એટલે એ ભક્તિ કરે છે પણ ઉપાસના નથી કરતા. અને જો સાકાર ન અત્યારે હરિદ્વારમાં સંન્યાસીઓ બધા છે એ મઠ એમાં બધા લક્ષ્મીનારાયણ ને પધરાવીને બેઠા હોય છે અને એની ભક્તિ હોતે કરતા છે. એની ભક્તિ હોતે કરતા, કારણ કે એની પૂજા સેવા તો કરવી જ પડે. ભક્તિ કરતા હોય, જપ કરતા હોય, એનું કઈ ભજન કીર્તન કરતા હોય, કથા વાર્તા કરતા હોય, એ બધું કરતા હોય છે. પણ મર્યા પછી કઈ નહીં, કારણ કે નિરાકાર ને માને છે ને. એટલે ઉપાસના ન રહે. એટલે ભક્તિ કરે છે પણ ઉપાસના ન રહે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. બ્રહ્મસૂત્રમાં ભગવાનને સૃષ્ટિના કરતા કીધા, એ જ ભગવાનનું લક્ષણ કીધું. જન્માદ્યસ્ય યાતા, જો એ ન હોય તો પછી એમાં ભગવાન પણ રહ્યું નહીં, કરતા પણ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે હકીકતમાં તો જે મહિમા છે એ કાર્યથી જ છે. મહિમા છે એ કાર્યથી. ભગવાનનો બીજો મહિમા કોઈ મહિમાનો આધાર કે એનું ઓલું મેજરમેન્ટ એ કાર્યથી છે. મહિમા કે કોણ કેવું કાર્ય કરે છે. ભગવાન જેવું કાર્ય બીજા કોઈ કરી શકતા નથી. જગત વ્યાપાર વર્જમ, એના કોઈ આવતું જ નથી, કાર્યમાં જ આવતું નથી. પછી ગુણોમાં ક્યાંથી હોય? એમ ગુણોમાં તો ન હોય શકે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય
અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય, તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય. એ ક્યારે રે કે ભક્તિ કરે અતિશય નિષ્ઠાથી અને શ્રદ્ધાથી અને પ્રેમથી કરે ભક્તિ, ત્યારે એ બધી જળવાય રહે, નહીં તો ન જળવાય રહે. તથા મહારાજે જે લક્ષણો કીધા છે એ પ્યોર ભક્તિ થાય, એક ભગવાનની જ ભક્તિ હોય, બીજા કોઈની ન હોય, એવી પ્યોર ભક્તિને આ 6 લક્ષણ કીધા છે. એમાં આ પહેલું લક્ષણ છે, આપણી દ્રષ્ટિએ પહેલું લક્ષણ છે એ બહુ મહત્વનું છે. પહેલા લક્ષણને વધારે પુષ્ટ અને ક્લિયર કરવા માટે બીજા બાકીના લક્ષણો છે. એક ભગવાનની ભક્તિની વાત એક જ પહેલા લક્ષણમાં આવે છે, બાકીની બધી ભગવાનના ભગતની હારે કેવો કંડક છે એની વાત આવે છે. તો બીજું લક્ષણમાં મહારાજ એવું કીધું કે બીજો કોઈક ભક્તિ કરતો હોય તો સારું લાગે. ત્રીજા લક્ષણમાં એવું કીધું કે સ્વભાવ છે એ ભગવાનના ભગતની વચ્ચે રહેવામાં નડતા હોય તો સ્વભાવનો ત્યાગ કરે, પણ ભગવાનના ભગતનો ત્યાગ ન કરે. ચોથામાં કોઈ પોતાનો સારું પદાર્થ મળે તો ભગવાનના ભગતને દઈને ખુશી થાય. અને ત્યાર પછી એમ કે પોતાનો સરળ સ્વભાવ હોય, ભગવાનના ભગતની વચ્ચે રહેતો હોય તો મનમાં કોઈને એમ ન થવું જોઈએ કે આ તો કેવો હોય છે, કઈ તળિયું દેખાતું નથી, ટ્રાન્સફરન્સી નથી, નિખાલસતા નથી, કપટી જ એનો અર્થ એવો ન હોય. અને ત્યાર પછી કીધું કે શાંત હોય તો કુસંગ થાય તો તપી જાય. એ બધા 5 લક્ષણ છે એ ભગવાનના ભગતની હારે કંડક કેવી કરે છે એની ઉપરથી તારવેલા છે. અને એક જ લક્ષણ એવું છે ભગવાનની હારે કેવી કંડક કરે. ભગવાનની હારે સેવક થઈને ઉભો રહ્યો છે, સેવક થઈને છે કે નહીં, એમ એની ઉપાસના છે કે નહીં, સેવક ભાવની ઉપાસના છે કે નહીં. એટલે અને ભગવાનની હારે સેવક ભાવની ઉપાસના છે કે નહીં એ ઓલા 5 થી વધારે ખબર પડે. ભગવાનની ઉપાસના કરે છે એનાથી નથી ખબર પડતી. 26મા વચનામૃતમાં એમ જ છે ને કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતના લક્ષણ શું. તો ત્યાં પછી મહારાજે થોડાક બીજા કીધા. એમાં એટલો ફેર છે કે આ લક્ષણો છે એ બધા આઉટર છે ને ઓલા લક્ષણો ઇનર છે. પોતાના ઇન્દ્રિય અંતઃકરણને દાબીને વર્તે અને ભગવાન સંબંધી ક્રિયાને કરે, પોતાના સ્વભાવનો ત્યાગ કરે, એવા લક્ષણોમાં મેં કીધા છે. અને એમાં આગળ તો પછી ઓલું ધર્મનું ની બધા એવા કીધા છે ને કે ગમે એવો આપતકાળ પડે તો ધર્મનો ત્યાગ ન થાય. એ ક્યારે થાય? એવું જ છે ને 26મા વચનામૃતમાં. એ બધા ઇનર લક્ષણો છે કે કે ત્યાં સત્સંગ મારે ત્યાં સુધી તો એ પડે છે, પણ સત્સંગમાંથી બહાર પડી જાય તો પણ ધર્મનો ભંગ ન થાય. એવું મહારાજ નિષ્કુળાન સ્વામી બ્રહ્મચારીનું દ્રષ્ટાંત દીધું ને. એ બધા ઇનર લક્ષણો છે. એક તો પેલું ધર્માંશ વિશેષ હોય, પછી લોક લાજ હોય, અને 3-4 વાના કીધા છે. એ બધા માલિપાની અંદરની એની પકડની વાત છે અંદરની. અને આ બધા લક્ષણો કીધા એ બહારના લક્ષણો કીધા. 2 કીધા તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય. એટલે ઓલા લક્ષણો પેલા હોય તો આ આવે, આ હોય તો ઓલું આવે, એમ થાય, વાંધો નથી કઈ. ધીરે ધીરે જો નક્કી કરે કે અમારે આ લાવવું જ તો એ આવે. આ અભ્યાસ કરવાના બાહ્ય ક્રિયામાં અભ્યાસ કરવાના છે, અને ઓલું તો અંદર ખાલી અંતઃકરણમાં અભ્યાસ કરવાના જ લક્ષણ.
તથા એ ભગવાનના ભક્તમાં રહેવું નહીં, એક રહી ગયું. તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય એનો અર્થ એવો છે કે પોતા કરતા બીજાને વધારે રિસ્પેક્ટ આપે ભગવાનના ભગતને, પોતાની જાત કરતા વધારે ભગવાનના ભક્તને વધારે રિસ્પેક્ટ આપે. અને એ આપવું એ મહારાજનો એમ કે નિશ્ચય એ પૂરો છે એવું બતાવે છે. ખાલી ભક્તિ કરવી કે સેવા કરવી એને મહારાજનો રિસ્પેક્ટ છે એ પૂરો ન ગણાય. એમ હોય કે ન હોય એમ ખબર ન પડે, પણ ભગવાનના ભગતને જો બીજાના પોતાના જેવો જ બીજો ભગવાનનો ભગત હોય, અને બહુ સરસ એક ઠેકાણ લખ્યું હતું કે એ ભગવાનના ભક્તનો દ્રોહ ન કરતો હોય તો એને રિસ્પેક્ટ આપવું. ઘણી વખત એ ભગવાનનો ભગત હોય ને આપણે ભગવાનના ભગત હોય, બે હરખી ભક્તિ કરતા હોય, પણ જો એ ભગવાનના ભગતનો બીજા ભગતનો દ્રોહ કરતો હોય તો એને રિસ્પેક્ટ નહીં દેવાય. તો એને અંદર તો એ બહાર ભગત છે, અંદર ભગવાનના ભગતનો વિરોધ. જો એ કોઈ આપણા કરતા નીચો ભગત હોય, આપણા કરતા બહુ એવી ભક્તિ આપણા જેવી ભક્તિ ન હોય, એનામાં આપણા કરતા થોડીક ઓછી ભક્તિ હોય અને એને ભગવાનના ભગતનો દ્રોહ ન કરતો હોય તો એને આપણા કરતા વધારે રિસ્પેક્ટ, તો એને ભગવાનનો નિશ્ચય છે. અને આમાં એવું કીધું ને કે એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય છે અને એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય. એટલું જ નહીં, એમ શાસ્ત્રોએ તેવું કીધું, એની સેવા કરવાથી ભગવાનની સેવા કરવાથી વધારે ફળ થાય છે અને એનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ કરવો એના કરતા વધારે ફળ થાય. એવું થાય. વડતાલના 5મા મહારાજ કીધું, હા, 100 ગણી એની સેવા કરે તો 100 જન્મે શુદ્ધ થવાનો હોય તો આને જન્મે શુદ્ધ થાય. એ તો મહારાજે કીધું છે. એટલે જો કેટલું કીધું છે. કાલે મેં એક ઓલા શ્લોકો વાંચ્યા તો એમાં તો લખ્યું છે, વાત ન પૂછો, એટલો ભગવાનના ભગતનો મહિમા લખ્યો, 1000 ગણો, 1000 ગણો. એવું સરસ છે. પણ મારા ટેબલ ઉપરથી અનંત સંદેશ કરીને હિન્દી જેવું છે, લેતા મેગેઝિન છે, બહુ સરસ ભગવાનના ભગત. તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ વિવેક માણસને બહુ નથી જલ્દી આવતો. કદાચ ને જે આમ કે પોતે તો ઈ છે કે હાલો હું 24 કલાક એમ નિયમ લઉં કે મહારાજે કીધું કે વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિ ભગવતો વિના, ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ ક્યારેય પસાર કરવો નહીં, એવું માણસ કરે. પણ આ નથી થતું. 24 કલાક ભક્તિ કરી શકે પણ પોતાની ભક્તિ બીજા ભગતમાં ન દેખાડી શકે. બીજા ભગવાનના ભગત હોય એમાં પોતાનો ભક્તિભાવ ન દેખાડી શકે, એની હામોવડીઓ થઈ જાય. દેહ ભાવ છે ને આ જગતનો ભાવ છે ને એટલે હામોવડીઓ થઈ જાય. અને એટલે મહારાજનું કહેવાનું એમ કે જો એમાં તમે ભક્તિ દેખાડો તો મારી ભક્તિ સાચી, અને એમાં તમે તમારી ભક્તિ ન હોય તો એ ખોટી છે, કાં અધૂરી છે અને કાં તો દમ છે. બહુ સરસ શ્લોકો લખ્યા છે. ઉપનિષદ નું છે પાછું. શ્લોક વાંચો ને એનું ગુજરાતી એની હિન્દી હોતે કર્યું છે, એટલે શ્લોક વાંચો એટલે એનું હિન્દી હરખું થતું. મત પ્રણામાત મત પ્રમાણે. હા, મત પ્રણામાત શતગુણમ મદ ભક્તસ્ય ચ વંદનમ મન નિવેદ્યાત શતગુણમ મદ ભક્તસ્ય નિવેદનમ. મને કોક થાળ ધરે અને ભગવાનના ભગતને જમાડે તો એને 100 ગણું પુણ્ય થાય. મને કોક એક પ્રણામ કરે
અને ભગવાનના ભગતને એક પ્રણામ કરે તો મને 100 પ્રણામ કરે અને એને એક કરીને બેન હરખું પડે, ઇક્વલ થાય. એનો અર્થ એવો થાય, મત પ્રણામાત શતગુણમ મદભક્તસ્ય ચ વંદનમ. મત પ્રણામાત શતગુણમ મદ ભક્તસ્ય વંદનમ. મને કોઈક જો પ્રણામ કરે એના કરતા મારા ભગવાનનો સાચો ભગત હોય એમાં એટલું રાખવાનું કે ઓછો હોય તેનો વાંધો નહીં, એ ભગવાનના ભગતનો દ્રોહ ન કરતો હોય તો હોય ને એને જો પ્રણામ કરે તો એને 100 ગણું ફળ થાય. મન નિવેદ્યાત શતગુણમ મદભક્તસ્ય નિવેદનમ. નિવેદ્ય એટલે જમાડવા એમ. મને જમાડે એના કરતા એને જમાડે તો એને 100 ગણું ફળ થાય. બધા શ્લોકો છે.